ગોધરની ભૂમિ વિશે ગોપાષ્ટમીએ તેમ સ્વયં ગોપાલ જન્મ્યા ધન્ય ધન્ય દિન એમ સમાચાર શુભ સુણતા વિઠ્ઠલજી હરખાય સખારામ સર્વને આનંદ ઉર ન સમાય સાકર વહેંચી ગામમાં નાગવલ દલ એમ શાંતિ પાઠ કરાવતા થવા પુત્રનું ક્ષેમ વિઠ્ઠલજીના સ્મરણમાં થયો એક ચમકાર વિઠ્ઠોબાએ સ્વપ્નમાં કહ્યું હતું 3 વાર તુજ ઘર મારે આવવું માટે પાછો જા વિઠ્ઠલજી હરખ્યા તે યાદ કરી આજ્ઞા કર્યા સકળ સંસ્કારને દાન દક્ષિણા તેમ આપ્યા વિધવિધ વિપ્રને થયા હસ્ત એમ તેજસ્વી એ બાળના લક્ષણો શુભ જોઈ સખારામ કહે આ બાળને મનુજ ન સમજો કોઈ વિઠ્ઠલજીની ભક્તિને શ્રદ્ધાનું ફલે સ્વયં પંઢરીનાથજી જન્મ્યા છે વરદે પાંડુરંગની થઈ કૃપા છાયો બધે ઉમંગ તેથી રાખ્યું પુત્રનું નામ જો પાંડુરંગ રૂકમાં વિઠ્ઠલજી તણા હૈયે હરખ ન માય ફરી ફરી સુતની રખતા રોમ રોમ હરખાય બાળ અનોખો સાવ આ સદા સૌમ્યને શાંત ભૂખ તરસ એને નહીં રડે ન કદી એકાંત કદી રમકડે ના રમે રડે ન ઢીંગલી માટ પુચકારીને બોલતા હસે જો ખિલખિલાટ અલગ કહે સોંસી શહે જગત પૂતળું જે ખુદ નચાવે તેને સો પૂતળાની ને ચોગમ આંખો ફેરવીના દેખે કદીએ એકી ટસેની રખ્યા કરે પ્રભુ મૂર્તિની તે એમ પાંડુરંગની જન્મે 9 દિન થાય ત્યાં તો માત પિતા અરણ્યમાં લઈ જાય સોનતા ચમક્યો એકદમ શીશ નિરંજન ત્યાંય કેવી વાત કરો પ્રભુ આ તે કેમ મનાય 9 દિવસના બાળને માત પિતાની જ આય અરણ્યમાં લઈ જાય હા બને ન આવું ક્યાંય અલગ કહે ધીરજ ધરી સાંભળ મારી વાત કેમ અરણ્ય લઈ ગયા કહો સર્વ જોતાત તે સમયે ગોધરામહી મહામારીનો રોગ ફાટી નીકળ્યો